કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ ગૌ માતા મંદિર ખાતે પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની મીટિંગ યોજાઈ। પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો જાહેર સભાઓ ગજવી રહ્યા છે, ત્યારે હવે એક તરફ રાજપૂત સમાજ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે પાટણ 3 લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની મીટિંગમાં એઆઈસીસીના સેક્રેટરી અને ઉત્તર ગુજરાતના પ્રભારી રામકિશન ઓઝા, કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોર, કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી, શિહોરી શહેર પ્રમુખ ભીખુભા ડાભી, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પૂરણસિંહ વાઘેલા, કરશનભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોરે કોંગ્રેસને મત આપવા આહવાન કર્યું હતું, જેમાં કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખે રાજપૂત સમાજના અગ્રણીઓને જણાવ્યું હતું કે રાજકોટ ખાતે પુરુષોત્તમ રૂપાલાની વાણી વિલાસ બાબતે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે હવે રાજપૂત સમાજ જાગૃત થાય અને ભાજપ વિરોધ મતદાન કરી ભાજપ સામે બદલો લેવાનો વખત આવી ગયો છે। ત્યારે હવે 7/5ના રોજ કાંકરેજ 15 વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસ તરફી 100% મતદાન કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી, જેમાં રામકિશન ઓઝાએ ગૌ માતાના મંદિરની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે ચંદનજી અહીંયા પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર છે અને સદારામ બાપાના ભક્ત છે અને સમાજ સેવક છે, ત્યારે હવે કુશાસનને હટાવવા માટે કાળજી રાખીને પોતાના મતનો ઉપયોગ કરવો જરૂરી છે અને હવે 2014માં 2 પાર્સલ રંગા અને બિલ અમિત શાહ અને નરેન્દ્ર મોદી ઉપર કટાક્ષ કર્યો હતો, જેમાં 50 જેટલા લોકો કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કરીને ભાજપને રામ રામ કર્યા હતા, ત્યારે હવે ભાજપના ખરાબ દિવસો નજીક આવી ગયા હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું। રિપોર્ટર ભગવાન રાયગોર, કાંકરેજ। પાટણ લોકસભામાં કોંગ્રેસ વિસ્તારમાં શિહોરી ગામે આજે પ્રવાસ કાર્યક્રમની મિટિંગ યોજવામાં આવી। આજે તમે જો સમગ્ર વિસ્તારના લોકો એકત્ર થઈ અમારું માન સન્માન તિલક કર્યું, પાઘડી પહેરાવી અને ખૂબ સન્માન સાથે આજે અમને સ્વીકાર્યા છે। આજે શિહોરી ગામની અંદર આજે ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકરો ભેગા થઈ આજે કોંગ્રેસમાં જોડ્યા છે। અમે અમને આવકાર્યા છે, અમે એમનું માન સન્માન ઇજ્જત આબરૂ જે કંઈ હશે સન્માનથી જોશું, સન્માનથી રાખશું અને જેમ દૂધમાં સાકર ભળે એમ અમે અમારી સાથે ભેળવીશું અને દરેકને પૂરતો ન્યાય આપશું, હકને અધિકાર આપશું। 2024ની લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે અને કોંગ્રેસનો હાથ સ્થાપન કર્યો છે। આજે અમે જંગી બહુમતીથી જીતી રહ્યા છીએ।